સર્વે ભાવિક ભક્તોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। આજે જે કોમ્યુટ્રી એના માધ્યમથી જે સુંદર સામાજિક વ્યવસ્થાનું સંકલન થાય અને દરેક જ્ઞાતિ દરેક જે જ્ઞાતિના ભક્તો એને પોતાના વ્યવહાર માટે પરિવાર માટે એક સારા સુપાત્ર વગેરેની ઓળખાણ થાય। પરિવાર જે અત્યારે વેરવિખેર થઈ રહ્યો છે એના બદલે સંપ અને એકતાની અંદર એમનું સંગઠન વધે એવા શુભ ભાવનાથી જે સુંદર આયોજન કરે છે એને અમારી ખૂબ ખૂબ શુભકામના છે, શુભાશીર્વાદ છે। ભગવાન તમને ખૂબ એમાં સફળતા આપે એવી હરિકૃષ્ણ મહારાજના ચરણામાં પ્રાર્થના કરી અને સર્વને આશીર્વાદ આપીએ છીએ। દરેક ભક્તોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, મારું નામ સાધુ કેવલ્ય સ્વરૂપદાસજી વડતાલ। આ જે ચેનલ છે તે હકીકતમાં આપણી વસ્તી ગણતરી અને આપણા પરિવારને એક કરવાનું કામ કરી રહી છે। તો આની અંદર બધાને જોડાવાનો અનુરોધ કરું છું। આની અંદરથી તમારા જે કોઈ તમારા પરિવારના હોય એની અંદર સિટી એપમાંથી બની રહ્યું છે। હવે નામ, નંબર, એડ્રેસ શોધવા ચોપડા ફંફોળવામાં સમય ઝાઝો જાય એના બદલે આ જે અત્યારે ચેનલ બની રહી છે એની અંદર જે ભક્તો જોડાશે એના પરિવારનો જ્યાં પરિવાર હશે, જ્યાં વડીલો હશે, જ્યાં એની ઉંમર કેટલી હશે, એ માતા હોય તો માતાના પરિવારના, પિતા હોય તો પિતાના પરિવારના, બધા જ પરિવારને એકત્ર કરવાનું કામ આ ચેનલ કરી રહી છે। તો આની અંદર જોડાવા માટે અનુરોધ। આમાં સાધુ સાધ્વી બધા પણ જોડાઈ શકે છે, સંતો મહંતો અને કોઈ પણ જ્ઞાતિ એ બધા જ આની અંદર જોડાઈ શકે છે। અસ્તુ, જય સ્વામિનારાયણ। સ્વામિનારાયણ 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 હરે હરે। 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ શ્રી ઘનશ્યામ હરે હરે। સ્વામિનારાયણ સ્વામિનારાયણ શ્રી ઘનશ્યામ હરે હરે। સ્વામિનારાયણ 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 હરે હરે। સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ હરે હરે। સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ હરે હરે। સ્વામિનારાયણ 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 હરે હરે। સ્વામિનારાયણ 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 હરે હરે। સ્વામિનારાયણ 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 હરે હરે। સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરે હરે સ્વામિનારાયણ 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 હરે હરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરિ કૃષ્ણ હરે હરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરિ કૃષ્ણ હરે હરે સ્વામિનારાયણ 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 હરે હરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ શ્રી ઘનશ્યામ હરે હરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ શ્રી ઘનશ્યામ હરે હરે સ્વામિનારાયણ 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 હરે હરે સ્વામિનારાયણ 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 હરે હરે સ્વામિનારાયણ 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 હરે અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામે આય અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી હવે આરતીને બધા ઘરમાં પહેલા ફેરવી દીધું પહેલા બધા ઘરમાં હરે સ્વામિનારાયણ 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 હરે હરે સ્વામિનારાયણ 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 હરે હરે સ્વામિનારાયણ 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 હરે હરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ હરે હરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ હરે હરે સ્વામિનારાયણ 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 હરે હરે સ્વામિનારાયણ 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 હરે
સ્વામિનારાયણ હરે હરે સ્વામિનારાયણ 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 હરે હરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરે કૃષ્ણ હરે હરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરે કૃષ્ણ હરે હરે સ્વામિનારાયણ 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 હરે હરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ શ્રી ઘનશ્યામ હરે હરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ શ્રી ઘનશ્યામ હરે હરે સ્વામિનારાયણ 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 હરે હરે સ્વામિનારાયણ 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 હરે श्याम
સખી ગોકુળ ગામના શોક મારે મારો વાલો રૂપાળો રંગ રેલ રે આવી સામે ઉભો અલબેલ રે ઓ મારો વાલો શામળિયો સરદાર રે મને વાલો છે પૂરણ પ્યારે તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી રોડી ચાલ જગતથી ન્યારી રે શ્રી ઘનશ્યામ હરી રોડી ચાલ જગતથી ન્યારી રે શ્રી ઘનશ્યામ હે તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી હે તારા મુખની શોભા જોઈ રે શ્રી ઘનશ્યામ હરી તારા મુખની શોભા જોઈ રે શ્રી ઘનશ્યામ હરી હે રાખું અંતરમાં પ્રોઈ રે શ્રી ઘનશ્યામ હરી રાખું અંતરમાં પ્રોઈ રે શ્રી ઘનશ્યામ હે તારા નેણા કમાડ પરવારી રે શ્રી ઘનશ્યામ હરી તારા નેણા કમાડ પરવારી રે શ્રી ઘનશ્યામ હરી મંજુ કેશાનંદ બલિહારી રે શ્રી ઘનશ્યામ હરી મંજુ કેશાનંદ બલિહારી રે શ્રી ઘનશ્યામ હે તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી હે વાલો મારો રાસ રમે રંગ ભેર કરીને બહુ મેર પંચાળાના ચોક મારે લો વાલો મારો રાસ રમે રંગ ભેર કરીને બહુ મેર પંચાળાના ચોક મારે લો હે વાલો મારો આજ રમે ઉલટ ભેર આનંદ છે જો
હો હરે કૃષ્ણ હૈયાનો મારે હાર છે જી હો જોઈને જીવું છું સુંદર મૂર્તિ રે હે મારું ચિતડું ચોરાણું એની ચાલમાં હારે હું તો વશ થઈ છું એના વાલમાં જી હો જોઈને જીવું છું સુંદર મૂર્તિ રે હરે કૃષ્ણ હૈયાનો મારે હાર છે જી હો જોઈને જીવું છું સુંદર મૂર્તિ રે વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રેલો જેને ભજતા છૂટે કંદ કરે ભવ પારને રેલો વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રેલો સમરૂ પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ ને રેલો હે જેને ભાવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામ ને રેલો
તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું કાંઈક આત્માનું કરી લ્યો કલ્યાણ જીવન થોડું રહ્યું એને દીધેલ કોલ તે ભૂલી ગયા જૂઠી માયાના મોહમાં ઘેલા થયા હે ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું હે પછી ઘડપણમાં ગોવિંદ ભજાશે નહીં લોભ વૈભવને ધન તજાશે નહીં હે બનો આજથી પ્રભુમાં મસ્તાન જીવન થોડું રહ્યું બનો આજથી પ્રભુમાં મસ્તાન જીવન થોડું રહ્યું બધા આળસમાં દિવસો વીતી જશે પછી ઓચિંતો જામનું તેડું થશે કે નહીં ચાલે તમારું તોફાન જીવન થોડું રહ્યું નહીં ચાલે તમારું તોફાન જીવન થોડું રહ્યું હે તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું સ્વામિનારાયણ 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 મારે સ્વામિનારાયણ ભજવા રે દોરી જનિયાના સંગને તજવા રે દોરી જનિયાના સંગને તજવા રે મારે સ્વામિનારાયણ ભજવા રે સ્વામિનારાયણ ભજવા મેં તો મેલ્યો નિષ્કુળાનંદ સ્વામીના શબ્દ ખરેખર સેવક સંતને કોઈ હેરાન કરતો હોય એના માટે સ્વામીને પણ કદાચ ધૂણા ઉપજી હશે એટલા માટે શબ્દ લખી નાખ્યો હે કરે લડાઈ લબાડ સાથે રે કરે અહીંયા પક્ષના જલે જાય તે તન થામા મોજાર રે ઓ જાય તે તન થામા મોજાર રે જાય તે તન થામા મોજાર રે મૂળજી બ્રહ્મચારી છે ને સુરત થી આવતા હતા આ વચ્ચે રોજકા ગામના પાદરમાં પહોંચ્યા ત્યાં કોઈક ચોર લોકો હવે મૂળજી બ્રહ્મચારી મહારાજને બાજુમાં આવતા હતા ગઢપુર આવતા હતા એટલે સુરતના હરિભક્તોએ જરીમય સોનાના તારથી ગૂંથેલો ધામોને સુરવા ચાંદીના તારથી ગૂંથેલો ધામોને સુરવા મહારાજને માટે મૂળજી બ્રહ્મચારીને કીધું તમે લઈ જાઓ એ લઈને આવતા હતા કોઈ ચોર લોકોને ખબર પડી ગઈ
કે સ્વામિનારાયણનો એક સાધુ જાય છે ને એની પાસે સોનાના તાર વાળા કપડાં, ચાંદીના તાર વાળા કપડાં છે, લૂંટી લઈએ. અને બરાબર સાંકડો રસ્તો હતો અને એમાં મૂળજી બ્રહ્મચારી હાલ્યા આવતા હતા. એમાં ચોર લોકો સામે આવ્યા એટલે પછી સ્વામી બ્રહ્મચારી મહારાજ રસ્તો છોડી કોકના ખેતરમાં જતા રહ્યા. ત્યાં મસરૂ ગોળ વાળા સાથી આપતા હતા. ત્યાં જઈને બ્રહ્મચારી મહારાજ કે બચાવો બચાવો, મને ચોર લોકો મારવા આવે. અને એ વખતે હાથી ઊભું રાખી મસરૂ ગોળે ખરપ્યો લઈ ચોરની સામે પડ્યા અને કીધું બ્રહ્મચારીનો હાથ અડાડ્યો તો નેન્યા તમને પાળિયા કરી દીધી. અને આટલો પક્ષ રાખ્યો પછી હાથી છોડી નાખ્યું. ખેતરમાં કામ કરવાનું અધૂરું રાખ્યું. કધામ તમને ગામડામાં ખબર પડે ને, ખેતરનું ગાડું નહીં, બે લાકડાનું કદામ હોય ને એની ઉપર હાથી રાખી અને બ્રહ્મચારીને મૂકવા માટે જાય છે. બ્રહ્મચારીને માથે બેહાડી દીધા અને હાથી લઈને જતા 3-4 કિલોમીટર સુધી મૂળજી બ્રહ્મચારીને આગળ મૂકી આવ્યા. અને પછી બ્રહ્મચારીને કીધું હવે જતા રહો. અને પછી બ્રહ્મચારી જતા હતા અને પછી મહારાજ પાસે આવ્યા. મહારાજને આગળ વસ્ત્ર અલંકાર આપીને મહારાજને કહે મહારાજ આવી ઘટના ઘટી. મહારાજ કે મસરૂ ગોળને પણ અમે અંતકાળે તેડવા આવશું. યહ પક્ષના જલના રે યહ પક્ષનો જલના રે તે જાય છે તમ મોજારા રે જાય તે જાન તમ મોજારા. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રકાશની અંદર આ 6 અંગનો મહિમા કહેતા. અત્યારે મહારાજના લીલા ચરિત્ર ઉપર સ્વામી અદ્ભુત વાતો કરે છે. અને સ્વામી એમ કહે છે ખરેખર ભગવાનને વરેલા કોઈ ભગવાનના સંતો હોય, હરિભક્તો હોય, બ્રહ્મચારી હોય, પાર્ષદો હોય, એનું જે કોઈ રક્ષણ કરે છે એની રક્ષામાં સ્વામિનારાયણ ભગવાન છે. અને એને કોઈ વસ્ત્ર અલંકાર કે ધન વસ્ત્ર આપે છે તો પણ એને અમે અંતે અક્ષરધામમાં લઈ જઈશું. આવો મહારાજનો કોણ છે એમ નિષ્કુળાનંદ સ્વામી કે આ મારા મુખની વાત નથી કહી, આ તો મારા કહ્યું શ્રીમુખે શ્રી ભગવાન રે તે મેં સાંભળ્યું મારે કાને રે. એ આજ જીવ અનેક પ્રકાર રે લઈ જાવા છે ધામ મારે રે એમ મને કહ્યું તું મહારાજ રે રાજી થઈને રાજ ધીરાજ રે. તે પ્રમાણે લખ્યું છે નથી મેં મારા હૈયાની વાત કહી. સ્વામી કહે મારા હૈયાની વાત નથી કરી. આ શ્રીજી મહારાજે મને જે કાનમાં વાત કીધી એ તમને બધાને મેં જાહેરાત કરી. ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાનના ભક્તો અને સંતો હરિભક્તો જો ખરેખર ભગવાનના થાય તો ભગવાન એની રક્ષામાં છે. મહારાજ કે શિક્ષાપત્રી પ્રમાણે જેનું વર્તન હોય એની રક્ષા કરવા માટે અમે છીએ. અને શિક્ષાપત્રીમાં બીજી વાત પણ લખી નાખી. મહારાજ કે તમારા બધાનું રક્ષણ કરવા માટે હું આને થાપતો જાઉં છું. અને આપણા બધાના રક્ષણ કરવા માટે ધર્મકુળની સ્થાપના શ્રીજી મહારાજે કરી છે. અદ્ભુત કથા છે. 22મા પ્રકારની કથાથી લઈ આપણે આગળની કથા આવતીકાલે શ્રવણ કરશું. એટલે ભગવાનના જય ઘોષની સાથે આપણે કથાને બોલો હરિ કૃષ્ણ મહારાજની દોનો હાથ ખડા કરીને જય જયકાર કરે. બોલો લક્ષ્મી નારાયણ દેવની શ્રી બોલો કવિહારી મહારાજની વિઘ્ન વિનાયક દેવની અષ્ટભંજન દેવની જય.
સ્વામિનારાયણ ભજવા રે. ઝૂલે રે ઝૂલાવો રતન હિંડોળે, ભક્તિનો જાયો મારો ચિતડું ને ચોરે. હિરની દોરી લઈ માત નિચોળે, સખ સખ આજ વાલો ઝૂલે રે હિંડોળે. વાલા મારા સહજાનંદ શ્યામ, ઓ શ્યામ, ઓ શ્યામ, વાલા મારા વનમાળી નાથ, ઓ નાથ, ઓ નાથ, તમને હિંડોળે ઝૂલાવું ધર્મ સુત શ્યામળા. તમને જાજી રે ખમા, તમને ઘણી રે ખમા, તમને જાજી રે ખમા, તમને ઘણી રે ખમા. વાલા મારા સહજાનંદ શ્યામ, ઓ શ્યામ, ઓ શ્યામ, વાલા મારા વનમાળી નાથ, હે નાથ, હે નાથ. હિરલે મડો હેમ હિંડોળો હર કેતી હિચકાવું. હાલો વિષ્ણુદેવ કોળી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ, વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવના વિદ્યમાન આચાર્ય મહારાજ 1008 અજય પ્રસાદજી મહારાજ શ્રી આપણી આ મુંબઈ સત્સંગ સભાની અંદર ઉપસ્થિત વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવના ભાવિ આચાર્ય મહારાજ 108 મુદેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, પુરુષોત્તમ પ્રકાશ કથાના વક્તા પૂજ્ય શાસ્ત્રી સ્વામી કવિરજ રોહિદાસજી સ્વામી, બ્રહ્મદેશ વડીલ સંતો, પાર્ષદો, દરેક ભક્તજનો, જીવાત્માની ઉપર જ્યારે પરમાત્મા ખૂબ રાજી થાય છે, પરમાત્માની અતિ હરિ કૃપા જ્યારે થાય છે જીવાત્મા ઉપર, ત્યારે આવા સુંદર માહોલનું સર્જન થાય છે. ભગવાન ખૂબ રાજી થાય ત્યારે આવા સ્વામિનારાયણ મહામહોત્સવ જેવા ઉત્સવો થાય છે. ભક્તજનો, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કોઈ પણ પ્રસંગ હોય એની અંદર કથા વાર્તા ખૂબ મુખ્ય હોય છે. કથા વાર્તાના માધ્યમે કરીને અંત સમયે જીવનું ખૂબ રૂડું થાય છે. ભક્તજનો, એ ભગવાન સ્વામિનારાયણના સમયથી લઈને અત્યાર સુધી એ કથા વાર્તાનો દોર સંતો, ભક્તો, હવે તો હરિભક્તોએ કથા વાર્તા કરે છે અને ખૂબ કલ્યાણકારી વાત છે. વિશેષ સમય નથી લેવો, પણ એક વાત કેવી છે, એક નાની વાત હું ઘણી બધી સભામાં કરું છું. ત્યાં ભક્તજનો, કોઈ ગામને વિશે આપણે જઈએ અને ત્યાં કોઈ ગામ ધણીને આપણે મળવું હોય, પણ એનું ઘર આપણે કદાચ ન જોયું હોય, તો ત્યાં કોઈ વ્યક્તિને આપણે પૂછવું પડે. આપણે કોઈ વ્યક્તિને પૂછવું પડે કે ફલાણા ભાઈની ઘરે અમારે જવું છે, તો ત્યાં પહોંચી શકાય. પણ એ સામે જવાબ આપનાર વ્યક્તિને જો એનું એડ્રેસ, એનું ઘર, એનું સરનામું ન ખબર હોય, એવા વ્યક્તિને જો પૂછવામાં આવે તો આપણને કદાચ આપણો માર્ગ ભટકી જાય. એમ ભક્તજનો, અંત સમયે બધાને અક્ષરધામમાં જ જવું છે ને, તો આ ભગવાનના દીકરા છે, આ ધર્મકુળ છે. ભક્તજનો, આમને એડ્રેસ પૂછવું પડે, આમને આંગળી પકડવી પડે, તો અંત સમયે ઢોલ વગાડીને
ઢોલ વગાડતા વગાડતા અક્ષરધામમાં જવાય. તો અંતમાં આ પુરુષોત્તમ પ્રકાશ કથામાં સ્વામિનારાયણ મહોત્સવની જે કોઈ ભક્તજનોએ તન મન ધનથી સેવા કરી હોય એની પર પરમાત્મા ખૂબ રાજી થાય એટલું કઈ વિરમું છું. વસ્તુ જય સ્વામિનારાયણ. હીરની દોરી હાથમાં લઈને ગુણલા તારા ગાવું. મુનિવર સાથ ઊભા જોડી હાથ સહજાનંદ નાથ. તમને ઘણી રે ખમા, તમને જાજી રે ખમા, તમને ઘણી રે ખમા, તમને જાજી રે ખમા. વાલા મારા સહજાનંદ શ્યામ, ઓ શ્યામ, ઓ શ્યામ, વાલા મારા વન મળી નાથ, ઓ નાથ, હે નાથ, તમને હિંડોળે ઝૂલાવું ધર્મ સુત શ્યામળા. તમને હિંડોળે ઝૂલાવું ધર્મ સુત શ્યામળા. તમને જાજી રે ખમા, તમને ઘણી રે ખમા, તમને જાજી રે ખમા, તમને ઘણી રે ખમા. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ, વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ, પરમ પૂજ્ય 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને આપણને જે સભાની અંદર દર્શન આપે છે એવા પરમ પૂજ્ય લાલજી મહારાજ ગોવિંદ પ્રસાદજી મહારાજ અને કથાના વક્તા એવા કેવલ્ય સ્વામી, દરેક સંતો, પાર્ષદો, વાલા હરિભક્તોને દાદા કરીને જય સ્વામિનારાયણ. ભક્તજનો, આ સરસ મજાનો પ્રસંગ પુરુષોત્તમ પ્રકાશ કથા અને એમાંય સારું ધર્મકુળ આવ્યું હોય ત્યારે જોરદાર તાળીઓના નાથે ધર્મકુળને વધાવીએ. સાથે સાથે બહેનો વિભાગની અંદર પૂજ્ય કચુબા આવ્યા છે, જોરદાર તાળીઓના ધ્વનિથી એમને પણ વધાવીએ. વડા ભક્તજનો, સરસ મજાની કથા ચાલી રહી છે ત્યારે મને અતિ આનંદ થાય કે આ ધમધમતા તાપની અંદર તમે આવડી મોટી શોભાયાત્રા કાઢી છે. ધન્યવાદ દેવો પડે યોગેન્દ્ર પ્રસાદજી મહારાજને કે જે દરેક ગામની અંદર વિચરણ કરતા કરતા અને તમને ઠેઠ વડતાલથી દર્શન દેવા પધાર્યા છે. વાલા ભક્તજનો, આ કાંઈ હર શોખથી કોઈ સંતો કે લાલજી મહારાજ આવ્યા નથી, પણ આ અમારા દહીસરના ભક્તોને અક્ષરધામનું સુખ અપાવવું છે. છેલ્લે જ્યારે સ્વામિનારાયણ ભગવાને કીધું ને કે મારા ભક્તજનોને માખણમાંથી જેમ મોવાળો કાઢી અને વેદના ન થાય, એમ મારા ભક્તજનોને જ્યારે અંતકાળ આવે ને ત્યારે જેમ માખણમાંથી મોવાળો કાઢે ને એમ અક્ષરધામ દેખાડવું છે. વાલા ભક્તજનો, મારા ગુરુ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપ દાસજી પણ પધારવાના હતા. શાસ્ત્રી ભક્તિ પ્રકાશ દાવી સોમનાથવાળા પણ પધારવાના, પણ કારણોસર આવી શક્યા નથી. તો એના બદલ હું આવ્યો છે. અને વાલા ભક્તજનો, તમને જે કોઈને આ મહોત્સવ અંતકાળે જો યાદ આવી જાય, લાલજી મહારાજની શોભાયાત્રા યાદ આવી જાય, આવી સરસ મજાની પોથીજી કે આપણા વક્તા જે કથા કરતા હતા અને લાલજી મહારાજ જે આશીર્વાદ દેવાના એ અંતકાળે યાદ આવી જાય, તો વાલા ભક્તજનો તમને અક્ષરધામ મળી જાય, મળી જાય ને મળી જાય એ અભિષેકના સાથે જય સ્વામિનારાયણ. વીજ કરે આજવાસ, આવે મને ધર્મ કુંવરની યાદ. આભેથી વીજ કરે આજવાસ, આવે મને ધર્મ કુંવરની યાદ. ચોકે ચોકે રંગોળી ચિતરાવો, ડોડલીએ રૂડા તોરણિયા રે બંધાવો. ચોકે ચોકે રંગોળી ચિતરાવો, ડોડલીએ રૂડા તોરણિયા રે બંધાવો. આભેથી વીજ કરે આજવા
રસિયા સાથે રમવું વારે માનું તારો પાઠ ભાઈ ઢોલીડા હું તને ઢોલ તું બગાડ રસિયા સાથે રમવું વારે માનું તારો પાઠ સાવરિયો રમશે અમારી સાથ આવે મને ધર્મ કુંવરની યાદ આવે મને ધર્મ કુંવરની યાદ હરે મારો બીચ રમે જોઈ આપ લડી ફરે રાધે રૂપાળો મારો શ્યામ કાનમાં કુંડળ ફેર્યા અમારા મનને હેર્યા શોભે છો ગલિયા મારી પાસ હે લાગે મને પ્રાણ પ્યારા રે સ્વામી નારાયણ લાગે મને પ્રાણ પ્યારા રે સ્વામી નારાયણ ભક્તોને વાલા લાગે રે સ્વામી નારાયણ ભક્તોને વાલા લાગે રે સ્વામી નારાયણ લાગે મને પ્રાણ પ્યારા રે સ્વામી નારાયણ લાગે મને પ્રાણ પ્યારા રે સ્વામી નારાયણ ભક્તોને વાલા લાગે રે યોગપાંગ પુરુષોત્તમ સ્વામી પદવસ્થિત સ્વામિનારાયણ અનંત ગુરુ બ્રહ્માના માલિક સર્વકારના પરમ સર્વપતિ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ ભક્તાવાસી લક્ષ્મીનારાયણ કૃષ્ણ મહારાજનો પૂર્ણ રજીવો સમગ્ર આપણા મુંબઈ શહેર ઉપર જેમની પૂર્ણ રાજીપો છે એવા નિજ મંદિરમાં વિરાજમાન ગુરુપતિ કૃષ્ણ મહારાજ એના દિવસ સાનિધ્યમાં સુંદર આજે આપણે સ્વામિનારાયણ મહોત્સવ દર વર્ષે અલગ અલગ કળા વિસ્તારની અંદર જ્યારે આપણે કરી રહ્યા છીએ જેમની આજ્ઞાના આશીર્વાદ છે એવા વક્તા લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમજીવાન સનાતન ધર્મ ધુરંધર એકચારાન આચાર્ય મહારાજ શ્રી વિપુસાજી મહારાજ શ્રી અન્ય દેવોના આશીર્વાદ આજે સ્ત્રી ભક્તોને દર્શનને આશીર્વાદ આપવા માટે ભરાયેલા પૂજ્ય અશોકાદિવાળા માતુશ્રી જેમની આજ્ઞા અને આશીર્વાદથી જ્યારે સંપ્રદાયની અંદર અનેક દિવ્ય કાર્ય થઈ રહ્યા છે એવા વક્તા લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ભાવી આચાર્ય મહારાજશ્રી વિપુસાજી મહારાજશ્રી સભાની અંદર બહેનોને દર્શન આપવા માટે રહેલા રચુમાશ્રી સુંદર આપણને દિવ્ય કથાનું રસપાન કરાવતા પૂજ્ય વિજયેશ્વર સ્વામી પૂજ્ય વિજય સંતો પાર્ષદો એવં ભગવાનને અતિશય લાગેલા શ્રી ભક્તો ભક્તોને જ્યારે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ અહીંયા છો ને તો વાંધો નહીં બાકી તો બેઠા હોય પણ હવાની ચિંતા થતી હોય આપણા સંતો એમ કહેતા કે અને શ્રીમદ ભાગવતજીમાં એક વાક્ય એવું લખાણું છે કે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજા આગળ એક જ વાર કથા આપેલી અને 7 દિવસમાં ભગવાનના ધામમાં ગયા. તમે સાંભળી એવું લખાણ થયેલું છે. આપણે તો 70 વર્ષ સુધી સાંભળે તો હજુ મેં નથી પડતો. અવારનવાર સ્વામિનારાયણ મહોત્સવ આપણે અનેક ખરા વિસ્તારમાં કર્યા પણ એનું રિઝલ્ટ શું છે કેમ કરવા પડ્યા તો સંતોએ લખ્યું એમ કાશી કેદારી કે દ્વારિકા દોડે જોગની જુક્તિ ના જાણી રે ફેરા ફરીને પાછો ઘરનો ઘરમાં ગોધો જોડાણો જેમાં ખાવી રે. આપણી પરિસ્થિતિ એવી થાય વાળા આપણને પરમાત્મા પ્રત્યક્ષ રૂપે જ્યારે પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે એ પરમાત્મા એ પુરુષોત્તમ નારાયણ પછી રામ રૂપે હોય કૃષ્ણ રૂપે હોય સ્વામિનારાયણ રૂપે હોય એ પરમાત્માની જ્યારે પ્રાપ્તિ હોય અને જીવાત્મા જ્યાં હડાવડા ડોટો કાઢે ને ત્યારે ગોધો જોડાણો જેમ જાણીને એવી પરિસ્થિતિ આપણે ભલા ભક્તો આપણે સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીએ તો ભગવાન સ્વામિનારાયણે
જે આપણા માટે 6 અંગ બનાવ્યા અને મોક્ષનું સાધન ભગવાન હરિકૃષ્ણ મહારાજ અને પ્રથમના વચનામૃતના આધારે જોઈએ ત્યારે ભગવાન સ્વામિનારાયણ કીધું મારા તમારા કલ્યાણના જો કોઈ વચમાં કોઈ ઊભો હોય ને તો એ અમે સ્થાપિત કરેલી આચાર્ય પરંપરા છે. અને એ પરંપરા વાળા ભક્તો ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ આપણી ઉપર એટલી કૃપા કરી, એટલી દયા કરી કે ભગવાન જાણતા હતા ઘોર કલિકાળની અંદર મનુષ્યની આવરદા 60, 70, 80, 85 વર્ષની આવરદા અને એમાંય ભગવાનનું ભજન થાય ને એમાંય પાછા ગુરુઓ ગોતવા અને ગુરુ ક્યારે મળી જાય ક્યારે ભગવાનના માર્ગે ચડે એટલે સ્વામિનારાયણ ભગવાને આજથી 200 વર્ષ પહેલા મારા તમારા કલ્યાણને માટે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ ગુરુ આપી ગયા છે આપણને. અને એ ગુરુના માર્ગે કરીને આપણે આજે જગતની અંદર 200 વર્ષની દિવ્ય પરંપરાને જ્યારે જોઈએ ત્યારે વાલા ભક્તો એ પરંપરાના માધ્યમે કરીને અનેક જીવો ભગવાનના માર્ગ સુધી વાલા ભક્તો ગયા છે. આ ઉજળી પરંપરા આજે આપણને પ્રાપ્ત થઈ છે અને એના માધ્યમે વાલા ભક્તો એક વસ્તુ નક્કી છે કે જો સ્વામિનારાયણ ભગવાને વચનામૃત કહેતા હોય કે આ જે ધર્મગુરુનો આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત આ શબ્દો તો માનજો અને લખ્યા છે. કદાચ આપણને શંકા હોય કે ભાઈ આમ કેમ હશે તો એના માટે સંતોને મળવા માટે તમારે જવું પડશે ત્યાં સુધી. કોણે લખ્યું છે? સુકાનંદ સ્વામી આદિત્ય સંતો હતા એમને. પણ એમનો ભાવ અને પ્રેમ એ મારા તમારા કલ્યાણને માટે જો કોઈ વચ્ચે હોય ને તે ભગવાન સ્વામિનારાયણ સ્થાપિત કરેલી આદિત્ય પરંપરા છે. એ કલ્યાણનું મોક્ષનું કારણ છે વાલા ભક્તો. અને મહાપુરુષો જ્યારે આપણને મળ્યા છે એટલે કીધું કે આ વસ્તુ કદાચ જીવનમાં ભૂલી જાય ને એટલે આપણે અવારનવાર આ કાર્યો કરવા પડે છે. અને એટલે એમ કીધું છે ધોધો જોડાનો જેમ ગાય જ્યાં સુધી વાલા ભક્તો આપણે મોક્ષના કરતા હતા જ્યાં સુધી મારું તમારું એટલે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ વડતાલના વચનામૃતની અંદર મહારાજ કીધું કે આ પરંપરાને જાણવી જોઈએ. મહારાજ વડતાલનું વચનામૃત વાંચો એમાં મહારાજે લખ્યું છે કે જે આપણા સંપ્રદાયની પરંપરા આપણા ગુરુ કોણ છે, આપણો સંપ્રદાય કયો છે, આપણો મત કયો છે, આ જે ઓળખવું પડે વાલા ભક્તો કે જેના માધ્યમે કરી નાખો કલ્યાણ માર્ગ મોકળો થાય. આજે સમગ્ર અહીંયા મુંબઈ બૃહદ કરા વિસ્તારના તમામ ભક્તોએ જ્યારે એકત્ર થઈ અને આપણું જે દિવ્ય સ્વામિનારાયણ મહોત્સવ એનું કેન્દ્ર સ્થાન આજે દહીસરને આગળ ગયું છે. દહીસરના ભક્તો બહુ સીમિત છે પણ નિષ્ઠાવાળા છે ને એટલે આ ઉત્સવ થયો. આ તમારી જે નિષ્ઠા છે પરમાત્માની ભગવાન શ્રી હરિ માટેની જે તમારી નિષ્ઠા છે એમાં સમગ્ર અને પૂજ્ય મહારાજ શ્રી પૂજ્ય લાલજી મહારાજનો એક દિવ્ય ભાવ રહ્યો છે કે નાના નાના પરાના ભક્તોને પણ આની અંદર દિવ્ય ભાવ આ મહોત્સવનો લાભ મળે એવા દિવ્ય હેતુથી આપણે વર્ષોથી વાલા ભક્તિ અનેક પરા વિસ્તારની અંદર આપણે સ્વામિનારાયણ મહોત્સવ કરી અને અનેક જીવોના કલ્યાણને માર્ગે આ દિવ્ય આપણે મહોત્સવનું આયોજન કરી રહ્યા છીએ. એટલે ખાસ આની અંદર બહુ ખાસ વાલા ભક્તો પૂજ્ય લાલજી મહારાજ શ્રી એમનું તો આગમન થાય એમાં દર્શન બતાવે આપણને વાલા ભક્તો. પણ આજે ખરેખર બહુ મોટા ભાગ્ય એના સ્ત્રી ભક્તોના છે કે પૂજ્ય માતુશ્રીના દર્શન થાય. વાલા ભક્તો આ ઉંમરે આ અવસ્થાએ આ કરવું ને એ તો જે પહોંચ્યા હોય એને પૂછીએ તો ખબર પડે. આજે 42-43 ડિગ્રીની અંદર એ આ અવસ્થાએ માતુશ્રી ગામડાઓની અંદર હતી અને એ શહેર હોય કે ગામ હોય પણ એમ થાય મારો ભક્ત એ જ્યારે યાદ કરતો હોય ને તો ત્યાં સુધી પહોંચવાની જે નિષ્ઠા છે એ બહુ મોટી વાત છે. આજે બાઈકાર 2 દિવસથી પૂજ્ય કાલજી મહારાજ શ્રી માતુશ્રી બચુબાશ્રી બધા 2-3 દિવસથી વડતાલથી નીકળ્યા છે. એની પહેલા સૌરાષ્ટ્રમાંથી જ આવ્યા હતા સીધા. એટલે આ દાખલો મારા તમારા કલ્યાણને માટે એટલે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પ્રમાણે એમ જોઈએ તો વાલા ભક્તો મહારાજ કહેતા હતા કે અમારા દાખલા સામે જોજો. શું કહેતા હતા? આ કોને કીધું છે? સ્વામિનારાયણ ભગવાન કે અમારા દાખલા સામે જોજો. હવે કદાચ ભગવાન સ્વામિનારાયણના વચનને જો આપણે માનતા હોય તો એમનું જ સ્થાન આ છે. આ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુનું સ્થાન છે. એટલે સ્વામી કેવલ સ્વામીએ કીધું કે આપણે કદાચ ભગવાન સ્વામિનારાયણ પ્રસાદીના એ દરેક વસ્તુના દર્શન કર્યા છે પણ એના બ્લડના જો દર્શન કરવા હોય ને તો મારે તમારે રઘુરાણી આવવું પડે. આજે મહાપુરુષો આપણી સમક્ષ જ્યારે પધારતા હોય અને એ નિષ્ઠાની સાથે જ્યારે આપણું ભજન થતું હોય ને ભગવાનનો રાજીપો ચોક્કસપણે થતો હોય. હમણાં કાંદીવલી આ પ્રભુભાઈ એમને કથા કરી ત્યારે માતુશ્રી બધાએ હવે ત્યાં મહિલા મંડળની લાલજી મહારાજશ્રીને જોગાનું જોગ આવવાનું થયું
આ તમારો ભાવ અને પ્રેમ છે. બાકી તો આપણે એમ વિચાર કરીએ કે વડતાલ પ્રાંતની અંદર 5000 ઉપરાંત ગામડાઓ છે, 5000 કરતા ઉપરાંત ગામડાઓ છે કે જ્યાં હરિમંદિરો છે અને બાકી ક્યાંય નથી. ક્યાંય સત્સંગના યોગવાળા ભક્તો છે. આપણા વડતાલ પ્રદેશ એવું ને એવું જુનાગઢ પ્રદેશ હોય, ગઢપુર પ્રદેશ હોય વાળા ભક્તો. પણ જ્યારે જ્યારે જરૂરિયાત પડી અને જ્યારે ધર્મકુળને આપણે આહ્વાન કર્યું ને ત્યારે પસંદગી ધર્મકુળ પધાર્યું છે વાળા ભક્તો. આજે આમ તો કહેવાય કે હવે પરમ દિવસથી અધિક માસનું જે સ્વામી કીધું ને ચાલુ થાય એટલે આ એક માસ દરમિયાન હવે અધિક મહિનો 17 થી આવતી 16 સુધી ધર્મકુળ પરિવાર એ ભગવાન સ્વામિનારાયણને મહાપ્રભુની જે પ્રસાદીની જે અસ્થિ કળશ એનું પૂજન થશે. પૂજ્ય સ્વામીએ કીધું એમ કહેવાય છે કે સવારે અભિષેક થાય ઠાકોરજીનો અને બપોર પછી જ્યાં 35 થી 40 ભૂદેવો યજ્ઞ કરતા હોય. આ એક બે દિવસનો ખેલ નથી, આખો મહિનો વાળા ભક્તો, આખો માસ. ત્યાં હજારો હરિભક્તો આવે, ત્યાં પ્રદક્ષિણા કરે, દંડવત કરે, એ મહાઅભિષેકના દર્શન કરે. અને વાલા ભક્તો અભિષેકના દર્શન કરી એનું જળનું પાન કરે. વાલા ભક્તો આ કળીકાળની અંદર ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ જે પોતાનું અસ્થિ છે અને એનો અભિષેક કરીને આપે ને, આજે લાખો જીવોના દુઃખ દર્દ દૂર થાય છે વાલા ભક્તો. એ પ્રસાદીના જળે કરી અને એ પીધું હોય. ઘણા એવા ઇતિહાસો છે વાલા ભક્તો. એ અધિક મહિનાની અંદર તમે બધા ભક્તોને વિનંતી કરું, બીજું બધું નોકરી ધંધો પરિવાર બધું જ થશે વાલા ભક્તો. પણ આ 17 તારીખથી 16 તારીખ સુધી વાલા ભક્તો એકવાર પોતાના પરિવાર સાથે વડતાલ જઈ વડતાલ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણના દર્શન કરી અને અભિષેકના દર્શન કરજો વાલા ભક્તો. અને એ અભિષેક થતો હોય ને ઠાકોરજીને પ્રાર્થના કરજો અને એ દર્શન કરીને પ્રાર્થના કરીને આપણા જીવનના વિકટો દૂર થઈ જાય વાલા ભક્તો. આદિ વ્યાધિ ઉપાધિ દૂર થઈ જાય એવો અવસર. એટલે આમ કહું કે હવે આ દહીસરનો આ મહિના માટેનો આ છેલ્લો પ્રોગ્રામ કહેવાય. હવે લાલજી મહારાજનો આવતીકાલથી બધો જ પરિવાર ત્યાંથી વડતાલ 1 મહિના સુધી વડતાલની બહાર નહીં, ત્યાં બધા જ કાર્યક્રમ સ્થગિત કરી એક ભગવાનનો આરાધ્ય ભલા ભક્તો સવારે 7 વાગ્યાથી ઠાકોરજીનો કાર્યક્રમ ચાલુ થાય ને તે રાત્રે 12 સાડા 12 વાગ્યા સુધી અખંડ ભક્તિમય વાતાવરણ હોય. ત્યાં ધૂળ ભજન કીર્તન થતા હોય રાત્રે. એ પૂજ્ય મહારાજશ્રી, પૂજ્ય બહેનોના વિભાગમાં બંને બહેનભાવશ્રી, લાલીરાજાશ્રી, સમગ્ર ધર્મકુળ પરિવાર ભગવાનનું ભજન સ્મરણ કરતા હોય. એમાં કેટલાય ભક્તો ત્યાં બેઠા હોય, એ પણ ભજનમાં જોડાતા હોય. આવો અવસર ભલા ભક્તો જ્યારે આવ્યો છે ત્યારે આ બધું કોના માટે કરવાનું? આ બધું જે કરવાનું એ કોના માટે કરવાનું? સત્સંગના સુખ માટે થઈ અને ભગવાન સ્વામિનારાયણે જે આ પરિવાર ઉપર ભગવાનના કુળની જવાબદારી છે ને એ તમારા મારા માટે આ બધા પ્રયત્નો છે વાલા ભક્તો. આ જે કઈ યજ્ઞ આદિ થાય ને એ આપણા બધાને આ સંપ્રદાયની શુદ્ધિકરણ માટે ભગવાનના ભક્તો સુખિયા થાય એવા ઉદ્દેશ્યની સાથે વાલા ભક્તો આવા દિવ્ય આયોજન થતા હોય. તો આજના દિવસે સમગ્ર આપણો દહીસર સત્સંગ સમાજ અને સમગ્ર આપણા પરાના ભક્તોએ જે એકમેક થઈ અને દિવ્ય સ્વામિનારાયણ મહોત્સવ કર્યો. દરેક ભક્તોને પ્રાર્થના કરું કે આની અંદર જે કોઈ ભક્તોએ તન મન ધને કરીને સેવા કરી છે એવા તમામ ભક્તોનું મહારાજ મંગલમય કરે એ ભગવાન શ્રી પ્રાર્થના કરી વડતાલવાસી લક્ષ્મીનારાયણ કૃષ્ણ બાબતવાસી પ્રાર્થના કરી પ્રાર્થના અસ્તુ જય સ્વામી. વાલા ઉપર ગઈ છું વારી રે લક્ષ્મી નારાયણ. વાલા ઉપર ગઈ છું વારી રે લક્ષ્મી નારાયણ. લાગે મને પ્રાણ પ્યારા રે સ્વામી નારાયણ. ભક્તોને વાલા લાગે રે સ્વામી નારાયણ.
જોડે રે જોરા ભલે સૂરજ યુગે કે ના ઉગે ભલે ચંદર ડૂબે કે ના ડૂબે તમે રુદિયે રે જોરા જોડે રે જોરા પ્રભુજી મારા જોડે રે જોરા જોડે રે જોરા પ્રભુજી મારા જોડે રે હો રામ તું શ્યામ તું ભક્તોનો ઘનશ્યામ તું હે રુદિયામાં કોતરીને રાખું છું તારું નામ હું સહજાનંદ રોડું નામ હું ભલે સૂરજ યુગે કે ના ઉગે ભલે ચંદર ડૂબે કે ના ડૂબે તમે રુદિયે રે જોરાજ જોડે રે જોરાજ પ્રભુજી મારા જોડે રે જોરાજ જોડે રે જોરાજ પ્રભુજી મારા અમારી માંગ રહી છે એવા આપણા સૌના ગુરુ સ્થાને વિરાજમાન પરમ પૂજ્ય ધર્મધુરંદર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પરોપકાર પુત્ર પરમ પૂજ્ય 108 ભાવિ આચાર્ય શ્રી લાલજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદના સાથે આપણે લાલજી મહારાજના રૂડા આશીર્વાદ લઈએ તો પૂજ્ય લાલજી भवसंभव भीति वेदनम सुख संपद करुणानिकेतनम व्रतदान तप क्रियाफलम सहजानंद गुरु भजे सदा वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननोजम पूरितम सुरनरोतमेन्द्र धर्मनंदन मानसी त्वं सुकांतव्रतं कांतं त्वं कांतं सर्वरोगरं त्वं गते वेददेवतं त्वं वन्दे भक्तिदासं સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વરતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ જેમની કૃપા દ્રષ્ટિ એ સમસ્ત બૃહદ મુંબઈ સમસ્ત પરા વિસ્તાર ઉપર એમની ઉતરે છે કાંઈ એવા આપણા મુંબઈ મંદિરમાં બિરાજમાન ગૌરવકી હરિ મહારાજના દિવ્ય સાનિધ્યમાં આજે દહીસરને આંગણે સ્વામિનારાયણ મહોત્સવ અને એના અંતર્ગત પુરુષોત્તમ પ્રકાશની દિવ્ય કથાનું આપણે ચરિત્રોનું અહીંયા રસપાન કરી રહ્યા છીએ. આજના દિવ્ય મહોત્સવમાં આજના આ પ્રસંગમાં ઉપસ્થિત ધર્મપુર આશ્રિત વાલા સર્વે મારા સંતો પાર્ષદો શ્રીજીના લાડીલા ધર્મપુર આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો સર્વ ધર્મપ્રેમી સજ્જનો સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓ દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે મુંબઈને આંગણે સમસ્ત ધર્મપુર આશ્રિત સત્સંગ સમાજના શુભ સંકલ્પ અને સહકારથી દહીસરને આંગણે આ સ્વામિનારાયણ મહોત્સવ જે આપણે દર વર્ષે એક મહોત્સવ ઉજવીએ છીએ ભેગા થઈને, એ આજે આપણે ઉજવી રહ્યા છીએ. ઉત્સવનો હેતુ આપણા શાસ્ત્રોની અંદર ભગવાન સ્વામિનારાયણે પણ ખૂબ સુંદર મહિમા બતાવ્યો છે. મહારાજે કીધું કે આ સંસારની અંદર અનેક વિટમણાઓની અંદર જીવાત્મા જ્યારે ઘેરાયેલો હોય અને એવા કઠણ કાળની અંદર પણ જીવાત્માને પોતાનો કલ્યાણનો માર્ગ, મોક્ષનો માર્ગ સુલભ થાય એ માટે
ભગવાનના દિવ્ય ચરિત્ર અને કથા વાર્તાના માધ્યમથી જ્યારે ભગવાનના સ્વરૂપની અંદર અનુરાગ કરે અને યત્કિંચિત ઘડી બે ઘડી પણ ભગવાનનું જો એ મહાત્મ્ય સહિત ભજન કરે તો એનો હેતુ એનો મોક્ષ એ સાર્થક થાય છે, અર્થાત એની પ્રાપ્તિ થાય છે, એવો સિદ્ધાંત આપણા શાસ્ત્રોમાં બતાવ્યો છે. સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાનના જે દિવ્ય ચરિત્ર એની સુંદર ગૂંથણી કરીને આ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથના માધ્યમથી ભગવાનના ઐશ્વર્ય, ભગવાનની મોટપ, ભગવાનની કૃપા એ ક્યારે એની કેવી રીતે ભગવાનને અનુકંપા કરી એનું આખું વર્ણન આપણે કથાના માધ્યમથી શ્રવણ કર્યું છે. આમ તો ગોસ્વામી તુલસીદાસજીએ કીધું, હરિ અનંત હરિ કથા અનંતા કહી સુનહી બહુ વિધિ સબ સંતા. આપણે રોજ ચેષ્ટા બોલીએ છીએ ને એની અંદર પણ આપણે આ સ્થિતિની અંદર રહીએ છીએ છે હરિની લીલા અપરંપાર મેં તો ગાઈ કંઈક મતિ અનુસાર. આપણી મતિની અંદર, આપણી બુદ્ધિની અંદર જેટલી પહોંચી એનું આપણે અહીંયા ગુણગાન કરી શકીએ, પણ ભગવાનનું ઐશ્વર્ય, ભગવાનનો પ્રતાપ એ એનાથી અનંત ગુણો છે અને એને પાર પામવાને માટે આ શા માટે આપણે કથા શ્રવણ કરીએ છીએ? થોડી વાત સત્સંગની સમજવા માટેની આ વાત છે. ભક્તિના માર્ગ ઉપર ઘણા બધા ચાલતા હોય છે અને દરેકની ઓળખાણ એ પોતાને ભક્ત તરીકે જ વ્યક્ત કરે છે કે અમે ભગવાનના ભક્ત છીએ, અમે ભગવાનના આશ્રિત છીએ. પણ શાસ્ત્રોએ બહુ સુંદર વિવેક શીખવ્યો છે. ભક્તની જે કેટેગરી એટલે કે ભક્તની જે કક્ષાની અંદર જીવ આવે છે ને એની અંદર પણ ભેદ બતાવ્યા છે. આમ તો મહારાજે ઘણી બધી વસ્તુને ઝીણવટ ભરી ઊંડાણથી સમજાવવા પ્રયત્ન વચનામૃત આદિ ગ્રંથની અંદર કરેલો છે. ધર્મના અનેક પ્રકારો બતાવ્યા, નિમિત્તિક ધર્મ, સાધારણ ધર્મ, વિશેષ ધર્મ વગેરે એના ભેદ બતાવ્યા. ધર્મ સ્વરૂપ એક છે પણ એના જે વિભાગો બતાવ્યા. ભક્તિની 9 પ્રકારની ભક્તિ, એના સાધનો બતાવ્યા. વૈરાગ્ય, મહારાજ એક વખત ગઢપુરની અંદર બેઠા હતા ને મયારામ ભટ્ટે આવી મહારાજને કીધું, મહારાજને પ્રશ્ન કર્યો, મહારાજ જે ત્રણ પ્રકારે વૈરાગ્ય જે જગતમાં ગવાય છે એને કેવી રીતે લક્ષણથી સમજવા? ત્યારે મહારાજે વચનામૃતની અંદર એનું ખૂબ વિસ્તારથી એનું વર્ગીકરણ કરી આપ્યું. વૈરાગ્ય શબ્દ એક છે પણ એના લક્ષણથી એનો ભેદ સમજવો પડે. એના લક્ષણથી, એના ગુણધર્મથી એ સ્થિતિને સમજાય કે એને વૈરાગ્ય કઈ કક્ષાનું છે. મહારાજે બહુ સુંદર સંક્ષિપ્તમાં વાત સમજાવો. મહારાજે બતાવ્યું ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ 3 પ્રકારે વૈરાગ્ય રહેલા છે. એ જ રીતે ભક્તની કેટેગરી પણ મહારાજે બતાવી. ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ, એમાં સકામ ને નિષ્કામ એમ 2 પ્રકારના ભેદ બતાવીને મહારાજ કે એવા ભેદ ભક્તોની અંદર રહેલા છે. એનાથી વિશેષ મહારાજ કીધું આ વૈરાગ્યના જે 3 લક્ષણો બતાવ્યા કેવી રીતે જાણવા? કે કોઈ જીવને પોતાના પ્રારબ્ધ યોગે કરીને કે ભગવાનની આજ્ઞા અનુસાર જ્યારે વિષયનો યોગ થાય અને વિષયને પોતે ભોગવે, પછી એ સારા વિષય હોય કે જે પણ વિષય એને પ્રાપ્ત થયા હોય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એવા વિષયનો યોગ થયો હોય, પણ જ્ઞાન બુદ્ધિ રાખે, એની અંદર વિષયમાં દોષ બુદ્ધિ રાખે અને એની અંદર મમત્વ અથવા તો આસક્ત ન થાય, એવી રીતે જે સદૈવ વર્તે, ભક્ત ભોગવ્યા છતાં પણ જેને આપણે નિર્લેપ કહીએ છીએ, એવો નિર્લેપ રહીને જ્યારે ભોગવે, જનક વૈદેહીનું ત્યાં દ્રષ્ટાંત મહારાજે આપ્યું. જનક વૈદેહી જેવી સ્થિતિ જેની હોય એને ઉત્તમ વૈરાગ્ય કીધું છે. મધ્યમ વૈરાગની અંદર મહારાજ કહે કે વિષયનો યોગ થાય, એની અંદર આસક્ત ન થાય, સ્વરૂપના જ્ઞાનમાં પણ એવી પરિસ્થિતિઓ નિર્માણ થાય, એનો લોભ થાય અથવા તો એવા યોગને, એવા સંગને મળે તો એ સંગે કરીને એ અજ્ઞાનતાવશ હોય કે પછી સ્વાર્થવશ હોય, એના ભેદ અલગ અલગ રીતે જોવા પડે. પણ એને કરીને જીવાત્માની જ્યારે બુદ્ધિની અંદર વિપરીતપણું આવે તો જે પૂર્વે જે આસક્તિ નહોતી એ પછી આસક્તિની અંદર પરિણમે. એને મહારાજ કે મધ્યમ વૈરાગ્ય. અને કનિષ્ઠ વૈરાગ્ય મહારાજ કીધું કે જ્યાં સુધી સામાન્ય એવા જો વિષય પ્રાપ્ત થાય ને ત્યારે તો જ્ઞાનની વાતો કરે કે ના ના બધું મને સંસારનો મોહ નથી. આપણે જગતમાં મોટા ભાગે એવું દેખાય, ઉચ્ચ વસ્તુ, સામાન્ય વસ્તુ હોય ને ત્યારે આપણે એને તરત એક કોઈએ દ્રષ્ટાંત દીધું તો હું એને બહુ યથાર્થ નથી પણ સમજવા માટે એક છે કે આપણે ઘણી વખત દૂધનો વાટકો હોય કે ચાયનો પ્યાલો જે પીતા હોય એને ખબર હોય
કે એની અંદર માખી પડે, આપણે માખીને કોઈ કીધું કે એને ઉપાડીને બહાર નાખી દઈએ, બરાબર, બહુ તો કાઢી દઈએ, પણ જો ઘીની અંદર માખી અને ચાઈને ઢોળી નાખીએ, બરાબર, તો એ ચાઈને ઢોળી નાખીએ, પણ જો ઘીના કણસ્તરની અંદર જો માખી પડી હોય તો આપણે એને ઢોળતા નથી, એનો વિકલ્પ ગોતતા હોઈએ. આ સામાન્ય. એટલે મહારાજ બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કહે કે જ્યારે સામાન્ય વિષયનો યોગ થયો હોય ત્યાં સુધી તો વૈરાગ્ય ટકે, પણ જ્યારે મહત એવા જ્યારે વિષયનો યોગ થાય, ગમતા વિષયનો યોગ થાય ને, ત્યારે એનું મન વિચલિત થઈ જાય. એને કહીશ, અને જેને હાવ નથી વૈરાગ્ય, બધામાં જ્યાં જીવ ચોડે છે ને એમ તો વૈરાગ્ય છે, તો ભેદ એના લક્ષણોથી હોય. એમ મહારાજે ભક્તિના પણ, ભક્તના પણ ભેદ અને પ્રકાર બતાવ્યા છે. આપણા શાસ્ત્રોની અંદર આ મહારાજે જે વ્યાખ્યા કરી એ વેદ પુરાણની અંદર પણ એની વ્યાખ્યા બતાવવામાં આવી, ભાગવત આદિ પુરાણની અંદર પણ વ્યાખ્યા બતાવવામાં આવી. લક્ષણેથી, હેતુથી ભેદ સમજાય, કર્મથી જીવાત્માના ભેદ સમજાય. ઘણા શાસ્ત્રોની અંદર એનો વિવેચન કર્યું કે 4 પ્રકારના ભક્તોનો વ્યાખ્યા વચનામૃતમાં પણ મહારાજે હવે લખી છે. એક આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. આ 4 ભેદ મુખ્યત્વે બતાવ્યા છે. એનો હેતુ કેવો છે કે ભગવાનની ભક્તિના માર્ગ ઉપર તો ચાલે છે, પણ એક જીવ એવો છે જે આર્ત ભક્ત જેને કીધો, તો એનું લક્ષણ કેમ સમજવું? તો કે પોતાના જીવનની અંદર જ્યારે કોઈ પ્રકારે કષ્ટ આવ્યું હોય, કોઈ દુઃખ આવ્યું હોય, આ ત્રિવિધ તાપ અથવા તો જે આદિ વ્યાધિ ઉપાધિની અંદર જ્યારે જીવાત્મા સપડાયો હોય, મૂંઝાયો હોય, કોઈ દેહનું દુઃખ આવ્યું હોય, કોઈ પ્રારબ્ધનું દુઃખ આવ્યું હોય, જ્યારે મૂંઝાયો હોય બરાબર, અને ત્યારે ભક્તિ કરવાનો એને સુરાતન ચડે અથવા ત્યારે ભક્તિને અનુસરે તેને આર્ત ભક્તિ. તો ભક્તિ તો કરી જ છે, પણ એનો હેતુ શું હતો? એ દુઃખની નિવૃત્તિ. એ દુઃખ જે આવ્યું ને ત્યારે ભગવાન યાદ આવ્યા, ત્યાં સુધી ભગવાન યાદ આવ્યા નહોતા. એટલે મહારાજ કીધું ભક્ત ખરો, ભક્તિ એને કરી છે, પણ એ આર્ત ભક્તિ. બીજી કક્ષામાં આવે જેમાં મોટા ભાગનો સમુદાય આવે અર્થાર્થી. આપણે બધાએ જ્યારે સંસારની અંદર જીવન વ્યાપન કરતા હોઈએ ને, એટલે આપણી અનેક મનોકામનાઓ થતી હોય. ક્યાંક શરીર સંબંધી હોય, તો ક્યાંક વ્યવહાર સંબંધી હોય, તો ક્યાંક પરિવાર સંબંધી હોય, ક્યાંક સંસારિક સુખ સંબંધી હોય. આવી અનેક કામના હોય, અને એની પૂર્તિ માટે જ્યારે જીવાત્મા ભક્તિને અનુસરે ને ત્યારે એને અર્થાર્થી કીધું. કે પોતે અર્થની અપેક્ષાની અંદર, અર્થ એટલે કે કોઈ ઉપાર્જન કરવાને માટે, કોઈ ફળ પ્રાપ્તિ માટે એ ભક્તિ કરે છે. એટલે ભક્તિનો માર્ગ સાચો, પણ એનો હેતુ ત્યાં ભિન્ન થઈ ગયો. ત્રીજો પ્રકાર બતાવ્યો જિજ્ઞાસુ, જેને કદાચ થોડું સંસારનો સત્સંગનો યોગ થયો, કદાચ કથા વાર્તાનો યોગ થયો, અને એની અંદર ભગવાનની પ્રાપ્તિની, મોક્ષ પ્રાપ્તિની ઉત્કંઠતા જાગી, અને એ ઉત્કંઠતા જાગે એટલે એને પાર પામવાને માટે, એટલે એનું જ્ઞાન મેળવવાને માટે એ જિજ્ઞાસા વૃત્તિથી ભક્તિનું કેવું સુખ હોય, ભગવાનનું કેવું સુખ હોય, ધામનું કેવું સુખ હોય, સત્સંગનું કેવું સુખ હોય, એને અનુભવ કરવાને માટે જ્યારે સત્સંગની અંદર જોડાય, ઉપાસના ભક્તિના માર્ગની અંદર જ્યારે જોડાય, ત્યારે એને જિજ્ઞાસુ ભક્ત તરીકે ઓળખાય. એની બીજી કોઈ કામના નથી, નથી દુઃખ જીવનમાં કે નથી કોઈ સંસારિક સુખની અપેક્ષા, પણ એને જાણવું છે કે મારે ભગવાન પ્રાપ્ત કરવા છે, કેવી રીતે કરાય અને એનો માર્ગ શું છે વગેરે. એની ઉત્કંઠતા એને સત્સંગની અંદર પ્રેરે, એને જિજ્ઞાસુ ભક્ત. અને ચોથો ભક્ત મહારાજે કીધું જ્ઞાની, જેને પોતાને શાસ્ત્રની અંદર, આજે અમે સવારે ઉતારે બેઠા હતા ને ત્યારે સંજયભાઈ આદિ બધા ભક્તો બેઠા હતા ને એમાં અમારે એક વાત નીકળી. મેં કીધું સત્સંગનો માર્ગ છે ને કહે છે તો બધા, પણ એની અંદર 3 વસ્તુનું અનુસંધાન બહુ સુંદર રીતે રાખવું પડતું હોય, ત્યારે સત્સંગ આપણો સાર્થક થઈ કહેવાય. એક શ્રદ્ધા, એક વિશ્વાસ અને ત્રીજી અનુભૂતિ. આ 3 વસ્તુનો જો તમે સમન્વય કરો, હંમેશા સત્સંગનો, આધ્યાત્મનો માર્ગ છે ને અનુભૂતિનો માર્ગ છે, ઉપદેશનો માર્ગ જ નથી. હું કાયમ કહું છું, ઉપદેશથી ક્યારેય પરિવર્તન આવતું નથી કે સિદ્ધિ પ્રાપ્તિ નથી, કર્મથી થાય છે. ને કર્મ કરવાનું સાધન એ તમારે જીવાત્માએ પોતે કરવાનું છે. આ કથા વાર્તા, આ ઉત્સવ અથવા ગુરુ વચન એ તમને પ્રોત્સાહિત કરે, પ્રેરિત કરી શકે, પણ કર્મ તો તમારે કરવું પડે. મેં દ્રષ્ટાંત આપ્યું હતું કે અમારે અહીંથી હવે વડતાલ જવું છે, હમણાં કાર્યક્રમ પતશે, પ્રસંગ પતશે, એટલે જેમ અમારા સંતોએ વાત કરી કે અધિક માસની તૈયારીઓ કાલે કરવાની, કાલે સ્થાપન વિધિ કરવાનો છે, પરમ દિવસથી આપણો યજ્ઞ શરૂ થવાનો છે, એટલે અમારે સમયસર પહોંચવું છે. એટલે અમે પૂછીએ કે અહીંથી વડતાલ ક્યાંથી જવાય? અમે તો પડદા પડે છે ને આંધળા રજાણે હલકા, અમે પરગામમાં છીએ. એટલે પરગામમાં છીએ તો તમે મુંબઈની બહાર કેમ નીકળશે તો તમે પણ બતાવશો ને. અહીંના સ્થાનિક જે હશે, કોઈ જાણકાર હશે, એને મારે પૂછવું પડશે ને કે ભાઈ મારે
મુંબઈની બહાર નીકળવું છે, હાઈવે ચડવો છે, 8 નંબર 48 નંબર થયો હવે, તો ક્યાંથી ચડાય? તો કોઈ જાણકારને પૂછીશ તો મને રસ્તો બતાવશે. પણ ભગતે પણ દ્રષ્ટાંત દીધું ને કે એ જાણકાર હશે ને રસ્તો બતાવશે. તો જેમ અહીંનો રસ્તો એ મને બતાવશે, પણ મારું વડતાલ ક્યારે આવશે? તમે રસ્તો બતાવી દીધો એટલે હું વડતાલ પહોંચી ગયો? તો કે ના, મારે માર્ગ ઉપર મુસાફરી કરવી પડશે, પરિશ્રમ કરવો પડશે, મહેનત કરવી પડશે, અને એની અંદર પણ મારું લક્ષ્ય ભટકી ન જાય, મારો ધ્યેય ભટકી ન જાય. નહીંતર વચ્ચે ઘણી બધી હોટલો મોટલો એવા બધા બોર્ડ વિદેશની અંદર છે, મોટી મોટી સાઈનો અને એના એડવર્ટાઇઝના બોર્ડ આવતા હોય આકર્ષણ માટે. અમે બહુ નાના હતા, બહુ નાના એટલે અત્યારે નાના જ છીએ, બહુ મોટા નથી થયા. પણ 1991ની સાલની અંદર જ્યારે વિદેશની અંદર શિકાગો મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ હતો ને અમારે જવાનું થયું પ્રથમ વખત પૂજ્ય મહારાષ્ટ્રની સાથે અમે ગયા હતા, ત્યારે અમે ત્યાં જોયું ને તો હવે તો અહીંયા ઘણી જગ્યાએ જોવા મળે છે, પણ ત્યારે કૌતુક હતું કે અમે રોડની ગામ શહેરમાંથી સિટીમાંથી પસાર થયા, અહીંયા આગળ શોરૂમ આવે ઓટોમોબાઈલના. એટલે ઓટોમોબાઈલના શોરૂમની અંદર આમ પેલા બે આપણે તો સામાન્ય રીતે ફોટા અને પોસ્ટર અહીંયા જોવા મળે ને, અહીંયા આગળ ગાડી આમ ઊંધી લટકાવી, ગાડી આખી ગાડી આમ ઊંધી અથવા ત્રાસી કરીને ગાડી નાખી. એટલે મને કૌતુકવશ મને એમ થયું, આપણે પહેલા કોઈ વખત એવું જોયું નહોતું, એટલે બીજું આ ગાડી એટલે ઉપર ચડાવી છે, પછી આ પાછી ગાડી ત્રાસી ઊંધી કેમ મૂકી હશે, સીધી કેમ ન મૂકી? બધાને દેખાય તો કે સીધી હોત તો તમારી નજર પહોંચત ત્યાં, હા, તમારું ધ્યાન ત્યાં જાત. આ આડી છે ને એટલે તમારું ધ્યાન ત્યાં ગયું કે આડી કેમ છે. એટલે ધ્યાન આકર્ષિત કરવા માટે સંસારમાં ઘણું બધું આડું અવળું ચાલતું હોય છે. સમજો આ વાતને સમજો. આ માયા છે ને, આ માયા ઘણું બધું આડું અવળું કરતી હોય છે કે જેથી જીવાત્માની દ્રષ્ટિ ભટકે, એનું લક્ષ્ય ભટકે, એનું ધ્યેય ભટકે. પણ એની અંદર જે પોતે સુદ્રઢ રહીને ત્રણ વસ્તુ, આધ્યાત્મનો માર્ગ, અનુભૂતિનો માર્ગ છે, પણ એ અનુભૂતિમાંથી ડગાય નહીં એટલા માટે શ્રદ્ધા પણ જરૂરી છે અને શાસ્ત્રના વચનની અંદર વિશ્વાસ પણ જરૂરી છે. એ વિશ્વાસ અને શ્રદ્ધાના યોગે કરીને તમને જ્યારે પૂર્ણ દ્રઢતા થશે ત્યારે તમે એ અનુભૂતિ સુધી તમે પહોંચી શકશો. અને અનુભૂતિ પહોંચવાનું જે મેં કીધું વડતાલ ત્યારે જ આવે કે જ્યારે મારું ધ્યેય ચોખ્ખું હોય, મારું લક્ષ્ય અને મારું પરિશ્રમ એટલે કે મહેનત મારી જો પ્રમાણિકતાથી કરી હોય ત્યારે મને વડતાલ સુધી પહોંચાડે. પછી એની અંદર નાના મોટા સાધનો, સહયોગ, કોઈ આવે, કોઈ ભળે, કોઈ ન ભળે, એ બધું એની અંદર જોડાતું હોય છે. બધું સંસારિક કામ છે. તો એમ આપણા જીવનની અંદર જે ભગવાને કીધું કે ચોથો પ્રકારની જે ભક્તિ બતાવી, એ જ્ઞાનની ભક્તિ બતાવી. અને જ્ઞાન જ્યારે જીવાત્માને થાય ત્યારે એને આ બધી ભ્રમણા સંસાર જે છે, ભ્રમણા સંસારરૂપી ભ્રમણા, માયારૂપી ભ્રમણા, એને બાંધી શકે નહીં, એની અંદર વિઘ્ન ન કરી શકે. એનું લક્ષ્ય ચોખ્ખું હોય, એનું ધ્યેય ચોખ્ખું હોય અને એનો પુરુષાર્થ ને પરિશ્રમ પણ શુદ્ધ હોય. એવી રીતે જ્યારે જીવાત્મા ભગવાનના માર્ગની અંદર જાય ને, એની અપેક્ષા એક હોય, સંસારિક સુખ દુઃખની એને અપેક્ષા જ ન હોય, સ્વર્ગાદી લોકની અને સુખ દુઃખની અપેક્ષા જ ન હોય. એ જીવાત્માને એક જ અપેક્ષા હોય કે મારો ઠાકર રાજી થાય અને મારું કલ્યાણ કરે, મારો ભગવાન મારો ઉપર રાજી થાય અને મને ધામમાં તેડી જાય. આ જ એની અભિલાષા, બીજે કોઈ કામના ન હોય. ભગવાન આ જ્યારે જીવાત્માને જ્ઞાન થાય ને એટલે વેદાદિની અંદર લખ્યું, હૃદય જ્ઞાનમ ન મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ. આ જ્ઞાન પરિપક્વ કરવાનું સાધન, આ જ્ઞાનને મેળવવાનું સાધન. મેં કીધું ને ઘણી વખત ગુરુનું કામ કે શાસ્ત્રનું કથા વાર્તાનું કામ પ્રોત્સાહન આપવાનું છે, તમને પ્રેરણા કરવાનું છે, માર્ગ ચીંધવાનું છે. જેમ અહીંનો લોકલ માર્ગ મને જાણીતા કોઈ હોય મને બતાવી શકે, એમ અક્ષરધામનો જે માર્ગ છે એ સ્વયં પરમાત્માએ શાસ્ત્રોના માધ્યમથી, નંદસંતોના માધ્યમથી, ઋષિમુનિઓના માધ્યમથી, આચાર્યોના માધ્યમથી એ આપણી સમક્ષ શાસ્ત્ર સંમત જે માર્ગ છે, પ્રમાણિત માર્ગ છે, આપણી સમક્ષ પ્રસ્તુત કરતા હોય. હવે આપણું કર્તવ્ય થાય છે કે આપણે એને અનુસરીએ. જો એની અંદર આપણે બાદબાકી કરવા જઈએ, ઘણી વખત આપણો મનુષ્ય સ્વભાવ હોય ગમતું રાખે. જેમ હમણાં કનિષ્ઠ લક્ષણ બતાવ્યું ને વૈરાગ્યનું, કનિષ્ઠ લક્ષણ કયું બતાવ્યું યાદ રહ્યું? કે સામાન્ય એવો જ્યારે કોઈ યોગ થયો હોય વિષયનો ત્યારે તો એમાં અરુચિ રહે, ત્યારે આપણે એમ કહીએ કે ના અમને તો બધું વૈરાગ્ય છે, અમને આમાં બધું મોહ નથી. પણ એના બદલે જો કોઈ કિંમતી વસ્તુ મળી હોય, વિષય ગમતી વસ્તુ મળી હોય ત્યારે પછી એ ટકે નહીં. એમ આપણો સ્વભાવ એવો થઈ ગયો છે કે આપણે સત્સંગની અંદર પણ, ભક્તિની અંદર પણ આપણને રૂચતું હોય ને ત્યાં આપણી ભક્તિને આપણે કહીએ કે અમે ભગવાનના ભક્ત છે, પણ નિયમ પાલન કરવાનું, વર્તમાન પાલન કરવાનું, ધર્મ પાલન કરવાનું, વિધિ નિષેધનો નિયમનું પાલન કરવાનું વગેરે જ્યારે આવે ને ત્યારે આપણને કઠણ પડતું હોય છે. અને કઠણ પડતું હોય છે એટલે પછી આપણે કહીએ આ બધા ફેર થતું છે, આ બધું અંધવિશ્વાસ છે, આ બધું આડંબર છે, એમ કરીને આપણે એનો ત્યાગ કરી દેતા હોય છે. એમાં એનો શાસ્ત્રનો દોષ નથી, આપણી શ્રદ્ધાનો વાંક છે, આપણી વિશ્વાસનો વાંક.
અને જ્યારે એ પરિપક્વ થાય, અનંત સંતોએ મેં એક પ્રશ્ન સવારે પણ દીધું હતું, અત્યારે ફરી કરો કે તમે જો કોઈ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ હશે, કેમિકલ ભણ્યા હશે, કેમિસ્ટ્રી ભણ્યા હશે અને ખબર હશે કે કેવા કોમ્બિનેશનથી દવા બનતી હોય છે, અને તમને માનો કે તાવ કે શરદી કે કોઈ નાનો મોટો એવો બીમારી થઈ, તો તમે બજારમાં તમે એ કેમિકલને જો જ્ઞાની હોય તો ખબર પડે કે આ કેમિકલને અથવા તો આપણે પેરાસિટામોલ છે વગેરે જે આપણું જાણ આપણી બુદ્ધિ જ્યાં સુધી ચાલતી હોય ત્યાંથી આપણે કંઈક આ પ્રકારની દવાઈ લઈએ ચાલે, નહીં તો શું કરીએ? ડૉક્ટર પાસે જઈએ, અને ડૉક્ટર પાસે જઈએ અને ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શનની અંદર જે એના અક્ષરે ભાંગા તાંગા અક્ષર આપણે તો ઉકલે નહીં, એટલે મેડિકલ સ્ટોરવાળા જ સમજી શકે, પણ એવા અક્ષરની અંદર એને દવા લખી હોય અને એ દવા એને લખી હોય સવાર બપોર સાંજ કે રાત્રે જે રીતે એને પ્રિસ્ક્રાઇબ કર્યું હોય એ દવા તમે બજારમાંથી લઈ આવો. દવા લઈ તમે કોઈ દિવસ એના બધા અહીંયા બેઠા છો, કોઈ દિવસ એના ઇન્ગ્રેડિયન્ટ્સ વાંચ્યા કે આ કયા કેમિકલનું કોમ્બિનેશન છે, કયા કેમિકલ કેટલા પ્રમાણમાં વપરાણા છે, કેટલા એમજીની છે? આપણે તો ડૉક્ટરે લખ્યું અને એ લખીને લાવ્યા અને તમે એ અજ્ઞાનતાવશ, તમને એનું જ્ઞાન નથી, દવા કેવી રીતે બની છે એનું જ્ઞાન નથી, પણ છતાંય તમે પ્રમાણિક ડૉક્ટરની સલાહથી પ્રમાણિક જે કંપનીની બનેલી દવા અને તમે પ્રમાણિકતાથી તમે લો તો નિરોગી થાવ કે ન થાવ. શરીરનો કળતર, દુખાવો, માથા દુખાવો કેમ ઉગે? બે વસ્તુ જોઈએ, પછી ઝોલાછાપ ડૉક્ટરની ન ચાલે ત્યાં દવા, અથવા તો તમે કોઈ ડુપ્લિકેટ દવા લીધી હોય તો એ અસર ન કરે, પણ ત્રણ વસ્તુની પ્રમાણિકતા જોઈ ને. એક જે પ્રમાણિક ડૉક્ટર હોય, સર્ટિફાઈડ એના ડૉક્ટર હોય એની સલાહ પ્રમાણે, પ્રમાણિક કંપનીની મેન્યુફેક્ચર થયેલી પ્રમાણિક દુકાનેથી તમે લીધેલી દવા એ તમે પ્રમાણિકતાથી તમે જ્યારે એના નિયમ બતાવ્યો હોય કે સવાર લેજો, અડધી લેજો, આખી લેજો, બધું નિયમ ડૉક્ટર લખીને આપે, દૂધ જોડે લેજો, પાણી જોડે લેજો, તો એને એ રીતે તમે નિયમથી તમે લો કે 3 દિવસનો કોર્સ હોય તો 3 દિવસે નિરોગી આપણે થઈએ, 5 દિવસ હોય તો 5 દિવસે દવાઈ, પણ આપણે એની 3માંથી એકેમાં જો ગાફલત રહીને તો આપણો રોગ ટળતો નથી, ઉડતાનું પછી રિએક્શન થાય ને ઘણા બધા બીજા રોગ અંદર શરીરમાં પ્રવેશે. જેમ વ્યવહારની અંદર શરીરના ધર્મની અંદર ગુણધર્મને સાચવવા માટે નિયમ શાસ્ત્રો આપણા વ્યવહારની અંદર આપણે છે, વિજ્ઞાનની અંદર આપણું જ્ઞાન ત્યાં પહોંચવું કદાચ ન હોય, પણ પ્રમાણિકતા ઉપર આપણે ભરોસો કર્યો ને, વિશ્વાસ કર્યો ને, પ્રમાણિક ડૉક્ટર ઉપર, પ્રમાણિક દવા ઉપર આપણે વિશ્વાસ કર્યો તો આપણે નિરોગી થયા. એમાં શાસ્ત્ર છે ને આ પ્રમાણિક ડૉક્ટરના એટલે ઋષિમુનિઓ નંદુકોએ લખેલા છે, એની અંદર જે ચરિત્રો છે ને પ્રમાણિક ડૉક્ટરના ચરિત્ર છે, એની અંદર બોલનાર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, અને એ પુરુષોત્તમ નારાયણના જે દવા અથવા તો એની જે ઔષધિ, એ ઔષધિ પ્રમાણિક જે સંતો દ્વારા કહેવામાં આવી છે, પછી ખાલી મોઢાની વાતો નથી, આ અનુભવ કરેલી સિદ્ધ વાતો છે, અને એટલા માટે એની અંદર પ્રમાણિકતાનું પ્રમાણ છે. અને એવી જે વાતો એનાથી આપણને ખ્યાલ આવે. હમણાં આપણે ચરિત્ર મહારાજે કેવા કેવા ભક્તોના કલ્યાણ કર્યા, કોઈ એની અંદર એમાં એવું આવ્યું કે હજુ સુધી જે ચરિત્ર આપણી મારી હાજરીમાં વંચાણા એમાં કોઈ જગ્યાએ એવું ન આવ્યું કે આ વેદ પુરાણના જ્ઞાતા હતા, આવ્યું છે કે એવું ન આવ્યું ને એમાં, તો એનો અર્થ એ નથી કે વેદ પુરાણ ખોટા છે, પણ કેવું છે મારો ભાવ એટલો છે કે તમે પ્રમાણિકતાથી વિશ્વાસ રાખી પ્રમાણિકતાથી પુરુષાર્થ કર્યો એટલે ભગવાને એનું ફળ દીધું. જેમ એ ભક્તોના રક્ષણ માટે આવ્યા એમ આજે આપણે શિક્ષાપત્રીના બંધારણ પ્રમાણે, સત્સંગી જીવનના બંધારણ પ્રમાણે, વચનામૃતના ઉપદેશ મુજબ આપણે આપણા જીવનને જો ઢાળીએ તો આપણી રક્ષા માટે પણ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થાય એમાં જરાય શંકા નથી. આ સ્થિતિને કેળવવાની જરૂર છે, આ માર્ગની અંદર એ પામવાની જરૂર છે. અને એટલા માટે વાલા ભક્તો, આમ તો આપણે દર દ્વિમાસિક સભા અલગ અલગ પરાની અંદર મુંબઈના ભક્તોને લાભ મળે એટલા માટે આયોજન થાય છે. અને છતાં પણ કારણ કે એક દિવસમાં મને ખબર છે જલ્દી પેટ ભરાય નહીં બધાને, એટલે દર વર્ષે આપણે સંયુક્ત રીતે સ્વામિનારાયણ મહોત્સવના માધ્યમથી આપણે 5 દિવસ 7 દિવસ જેવો આપણને સમય આપણે ભગવાનના ચરિત્રોને મુક્ત મને કહીએ છીએ. અને એના માધ્યમથી આપણા સૌનો ધ્યેય એક છે કે ભગવાનનો મહિમા આપણને વધારે ને વધારે દ્રઢ થાય. આ કળિયુગની અંદર અત્યારે ઘણા બધા શબ્દો આપણા કાને પડતા હોય છે, અને આ વાત બહુ સમજીને સાવધાન થઈને વિચારવા જેવી છે કે ઘણી વખત કોઈ અજ્ઞાની જીવ હોય, કોઈ નાસ્તિક જીવ હોય, મહારાજે લખ્યું ને કે 4 પ્રકારના કુસંગથી મહારાજે હંમેશા રક્ષા માંગવી. એની અંદર લખ્યું કે અલગ અલગ કેવા ગુણ બતાવ્યા, તો એ 4 પ્રકારના કુસંગ ઘણા આપણને શબ્દો કરીને, શાસ્ત્રના અનર્થ કરીને આપણને ધર્મ માર્ગથી ચલાયમાન કરી દે, આપણી શ્રદ્ધાને ડગાવી દે. હવે એને અનુભવ નથી, એને એ સ્થિતિ પામ્યા નથી, અને પછી આપણા સત્સંગ ઉપર કે સંપ્રદાય ઉપર કે સંપ્રદાયના સિદ્ધાંતો ઉપર કે ઉપાસના ભક્તિની રીત ઉપર કે ભગવાનના પ્રાગટ્ય ઉપર પ્રશ્ન કરે, એને અનુભવ કેટલો કર્યો? કોઈ પણ પરીક્ષણ કર્યા વગર કેવળ તમે બાહ્ય બેસીને કદાચ કોઈ ટિપ્પણી કરો તો બહુ સરળ છે, પણ અંદર ઉતરીને આ બધા ભક્તોએ અનુભવ કર્યા છે, અને અનુભવ આપણા શાસ્ત્રોમાં લખાણા છે. ભગવાનની કેવી રીતે ભક્તોની આ પ્રમાણિકતા છે, એટલે કહેવાય કે તમે એના ઉપર કળિયુગના
શબ્દો ઉપર જો પોતે મનન વિચાર કરીને જો એમાં જો ભટકશો તો આપણે મોક્ષ માર્ગમાંથી ચલાયમાન થશું. એટલા માટે એવા બધા શબ્દોથી રક્ષણ થાય અને સત્ય સનાતન ધર્મનો જે સિદ્ધાંત, ઉપાસના ભક્તિનો સિદ્ધાંત ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવ્યો છે, એમાં ભગવાન શ્રી હરિનો જે મહિમા એ વધારે ને વધારે આપણને પ્રવર્તાય એના માટે આ કથા વાર્તા માધ્યમ છે. ભગવાનના ચરિત્રોને શ્રવણ કરી આપણે આપણી શ્રદ્ધાને, આપણી ભક્તિને, અને મહારાજે પણ કીધું છે કે નિયમ નિશ્ચય પક્ષમાં જે દ્રઢ રહે ને એ જ અમે સાચો સત્સંગી માનીએ છીએ. બાકી ભજન કરનારા મોર પોપટને જેમ બોલનારા તો ઘણા બધા જગતમાં હોય, પણ ભગવાન કે અમારા ધામનો અધિકારી એ જ બનશે જે અમારી આજ્ઞામાં રહીને અમારું ભજન કરશે. એટલે આજે આપણે બધા ભાગ્યશાળી છીએ કે આ સિદ્ધાંતને આપણને પ્રાપ્ત થયો છે. કથાના માધ્યમથી આપણે ભગવાનના દિવ્ય ચરિત્ર અને ઈશ્વરીનું શ્રવણ કરીએ છીએ. હજુ કથા 2 દિવસ બાકી, 2 દિવસ હજુ કથા બાકી છે, પણ અમારે વહેલું આમ તો પૂર્ણાહુતિમાં આવતા હોઈએ, પણ તમે જે બધા કીધું હવે અધિક માસ શરૂ થવા જઈ રહ્યો છે, અને એ અધિક માસની અંદર દર 3 વર્ષે સમગ્ર સત્સંગના રક્ષણને માટે, સત્સંગના વિકાસને માટે દરેક ભક્તોનો ભગવાન સુખ્યા કરે એના સંકલ્પ સાથે પરમ પૂજ્ય મહારાજ શ્રી અધિક માસનો મહાહરિયાગનું આયોજન આપણે દર અધિક માસમાં થતું હોય છે. એ પ્રારંભ થવાનું છે, એટલે અમારે પાછું સમયસર ત્યાં પહોંચવું પડે એમ છે. પણ તમારા બધાનો ભાવ તો વિશેષ કરીને દહીસરના ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ. સમુદાય નાનો અમારું યુવક મંડળને ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે તમે બધાએ જે એકાત્ર ભાવ થઈને, આમ તો બધા પરાવે એકબીજા પૂરક જ છે. અમે કાયમ કહીએ છીએ કે ક્યાં અમે મુંબઈ હવે આવવાનું થાય પહેલા ખબર પડતી કે આ કયા પરાનો ઉત્સવ છે. હવે એવું અમને જાણ નથી રહેતી કે કયા પરાનો છે. આ સમગ્ર મુંબઈનો ઉત્સવ છે. એવી રીતે એક ને તમે આ એક પરિવારના રોજને બધા ભેગું ભક્તિ અને સેવા કરો છો એ બહુ આનંદની વાત છે, ગૌરવની વાત છે. સંપ્રદાય માટે આ જરૂરી છે. સંપ્રદાયની અંદર ઢાપણને દૂર કરીને ભગવાનની આજ્ઞાની અંદર રહીને જો બધા એક રૂપ થઈ સત્સંગ કરશું ને, તો હું નથી એવું કહેતો કે આપણે અહીંયા આગળ સ્વર્ગે હેઠે ઉતારશું, પણ આપણે ચોક્કસ અક્ષરધામમાં જશું એ વાત નથી. આપણે આ દુનિયામાં અક્ષરધામ ખડું કરવાની આપણે જરૂર નથી. જેને બનાવવું હોય બનાવે, પણ આપણે અક્ષરધામમાં આપણી સીટ ચોક્કસ રિઝર્વ કરશું. અહીંયા જેની નથી થવાની ને એને વિકલ્પ ગોતવો પડે. આપણે આપણું માટે ત્યાં સીટ રિઝર્વ થાય એટલે આપણે વિકલ્પ ગોતવાની જરૂર ત્યારે થાય. ભગવાનની જે બાંધેલી પ્રણાલિકા અને પરંપરા એને અનુસરીને ભગવાનનું ભજન કરીએ ને ત્યારે આપણું મહારાજ કે અમારા તમારા દરવાજા અમારા માટે ખુલ્લા છે. મારા જનને અંતકાળે જરૂર મારે આવું, વિરુદ્ધ મારું પગલે સર્વજનને જણાવું, મારાનો કોલ છે આપણા માટે. એટલે એવી લાક્ષણિકતા આપણને પ્રાપ્ત થાય એના માટે જે સમગ્ર આજે મુંબઈ પરા વિસ્તાર વતી જે દહીસરના ભક્તોએ જહેમત કરીને આ સુંદર આયોજન કર્યું, એના તમામ કમિટીના સભ્યોને, અમારા યુવક મંડળના સભ્યોને, અને જેને આ મહોત્સવની અંદર નાની મોટી સેવા કરી છે એવા તમામ અબાલ વૃદ્ધ તમામ યજમાનોને, હરિભક્તોને અને તન મન ધનથી જેને સેવા કરી છે, એ તમામ વિભાગની અંદર જેને સેવા કરી છે, અને તમામને ભગવાન ખૂબ સુખ્યા કરે, આવું ને આવું બળ આપે, આવીને આવી સમજણ આપે, આવીને આવી નિષ્ઠા આપે, અને આવા ને આવા ઉત્સવ આપણા દહીસાને આંગણે અવારનવાર થતા રહે એવી હરિકૃષ્ણ મહારાજ, ગૌલોકી હરિજી મહારાજના ચરણારીમાં પ્રાર્થના કરીએ છીએ. વધારે સમય નથી લેવો. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક આદિવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મ પરિવાર વતી આપ સૌને અનેક અનેક શુભકામના. બધાને જેમ સંતોએ આમંત્રણ આપ્યું, હું પણ આમંત્રણ આપું છું. અધિક માસમાં આપ આપની અનુકૂળતાએ આખો મહિનો યજ્ઞ થવાનો છે, એટલે બધા એ યજ્ઞના અને ભગવાનના અભિષેકના દર્શન કરવા માટે વડતાલ પધારજો. અને કદાચ વડતાલ કોઈ ન આવી શકે તો આપણને એને ઓનલાઈન એના માટે એની દર્શનની વ્યવસ્થા કરી છે, એટલે ઓનલાઈન પણ એના દર્શન આપણે એસવીજીની ચેનલ, વેબસાઇટ, યુટ્યુબ ઉપર વગેરે થશે, તો એનો પણ બધા ઘરે બેઠા પણ એ રોજ લાભ લેજો. કારણ કે આવો અવસર હવે 3 વર્ષે પાછો આવશે. તમે જેમ આતુરતાથી, અમે તો આતુરતાથી અધિક માસની રાહ જોતા હોય ક્યારે આવે ક્યારે ભક્તિ, કારણ કે આ એક જ એવો પ્રસંગ આ મહિનાનો છે કે જ્યાં અમને તપ કરવાનો અવસર મળે છે. બાકી કેવું છે, ભજન તો કરતા હોઈએ પણ સાથે સાથે સત્સંગની જવાબદારીમાં પણ હોઈએ, એટલે પ્રવાસ હોય, કોઈ વખત વહેલું થાય, મોડું થાય, ક્રમ રહ્યો ન રહ્યો, આ બધું થતું હોય. આ એક ક્રમશઃ આખો મહિનો જ્યારે ભજન થતું હોય તમને બધાને એનો લાભ મળે, એટલે એને ઓનલાઈન પણ બધાને દર્શનની વ્યવસ્થા બધા ખૂબ એનો લાભ લેજો એવી દરેક હરિભક્તોને ભલામણ કરી ભગવાન શ્રી સૌનું મંગળ વિસ્તારે એ પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપી. બોલો સ્વામિનારાયણ ભગવાન. સહજાનંદ સ્વામી મહારાજની જય. એક વખત ઘણા વર્ષો પહેલા ધર્મદેવ સહજાનંદ સ્વામી મહારાજના પપ્પા
એમના પુત્રની પરીક્ષા લેવાની ઈચ્છા થઈ તો એમને એક ભક્તિ માતા પાસેથી એક વાજોટ મંગાવ્યો અને એના ઉપર એક સુંદર રેશમી કપડું પાથર્યું. એમ પછી એમને એના ઉપર એક સોનામોર, એક પુસ્તક અને એક નાની તલવાર મૂકી. એમ પછી ધર્મદેવ અને ભક્તિ માતા જોવા લાગ્યા કે ઘનશ્યામમાંથી શું ઉપાડશે. એમ પછી ઘનશ્યામ તે જ્યારે આ બાજોટ ઉપર નજર ગઈ ત્યારે એના પારણાથી તરફ ઉતરીને બાજોટ પાસે ગયા અને ત્યાંથી પુસ્તક ઉપાડી લીધું. એમ પછી ધર્મદેવ અને ભક્તિ માતા સમજી ગયા કે આ મોટા થઈને બહુ મોટા જ્ઞાની પુરુષ અને સારા માણસ બનશે. જય સ્વામિનારાયણ. સદાનંદ સ્વામી મહારાજની જય. વાહ, ઘણા બધા બાળકો ઉઠાડીએ. તો આપણે બાળકો જોઈએ, રાજી રાખીએ. આવો 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 મારા જગના રે આધાર. ઈચ્છા રામના વીર તને જાજી રે ખમા, જાજી રે ખમા. છેલ ચોગાળા વાળો અતિ વાર માળો, છપૈયા વાળો મારો છપૈયા રે વાળો. હે છપૈયાની જાત રાય, છપૈયાની જાત રાય, છપૈયાની જાત રાય. જે ભક્ત જાય એના રે ભાવના દુઃખ ભાંગી જાય, દુઃખ ભાંગી જાય. તમામ ભક્તોને ચરણ સ્પર્શનો લાભ મળવાનો છે. પણ પહેલા બધા ભક્તો પાસે સાદર મળે. દ્વાર દ્વાર તમે આવજો અમારે દ્વાર. હે જન્મ સુધા
श्री घनश्याम क्या बेड़ा भरी रे नटवर सुंदर श्री घनश्याम शोभाशी कहूँ रे निरखी लाजे कोटिक काम आज मारे ओरडे रे आव्या विनाशी अलवे आज मारे ओरडे रे आव्या विनाशी अलवे बुद्धि गुलाब ना रे कंठे आरोप्या में हार बुद्धि गुलाब नारे कंठे आरोग्या में हार लईने वारड़ा रे चरणे लागी वारंवार आप्यो में तो आदर रे बिस्वा चाकड़ियों कर प्यार आप्यो में तो आदर रे बसवा चाकड़ियों कर प्यार पूछा प्रीत सूरे बाई में सर्वे समाचार कहो ने हरि कहो ने हरि कहो ने हरि क्या हता रे क्या थी आव्या धर्म कुमार होने हरि क्या हता रे क्या किया व्या धर्म जीवो छु रसीला तारा मुखड़ा ने ज्योति जीवो छो रसीला तारा मुखड़ा ने ज्योति हैड़ा नहार प्यारा नथड़ी न मोती हैड़ा नहार प्यारा नथड़ी न मोती जीवो छु रसीला तारा मुखड़ा ने ज्योति जीवो छो रसीला